દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બાબરાથી અમારા રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. બાબરા તાલુકાના ખેડૂતો માટે આનંદના સમાચાર રૂપે તળાવ રિસ્ટોરેશન કાર્યનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વધુ સારી સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થાય અને પાણીના સંગ્રહ ક્ષમતા વધે તે હેતુસર ₹56.75 લાખના ખર્ચે આ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. સિંચાઈ યોજનાઓના પુનઃસ્થાપન દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ વિકાસને નવી દિશા મળશે. આ તળાવના રિસ્ટોરેશનથી આજુબાજુના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે, જેના પરિણામે કૃષિ ઉત્પાદન વધશે અને ખેડૂતોને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પાણી સંચય અને પાણીના સદુપયોગ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગામડા સુધી વિકાસના કાર્યો પહોંચે અને ખેડૂતોને ખેતીમાં સરળતા રહે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ તળાવનું રિસ્ટોરેશન પૂર્ણ થયા બાદ વિસ્તારમાં પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો થશે તેમજ ભૂગર્ભ જળ સ્તર સુધારવામાં પણ મદદ મળશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રી, સંગઠનના કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ, આગેવાનો, ખેડૂતો આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને વિકાસમુખી વાતાવરણમાં યોજાયો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.